હેલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 11 ગુજરાતીના પ્રકરણ 1 નાવિક વળતો બોલ્યો ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? જવાબ: નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે. 2. નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળ્યું હતું? જવાબ: શ્રી રામની ચરણ રજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે. શ્રી રામના આ મહિમા વિશે નાવિકે અગાઉ સાંભળ્યું હતું. 3. અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? જવાબ: અંતે શ્રી રામના ગુરુ વિશ્વામિત્ર ઋષિ નાવકના મનનું સમાધાન કરે છે. 4. નાવિકે શાના વડે શ્રી રામના ચરણ પખાળ્યા? જવાબ: નાવિકે ગંગાજળ વડે શ્રી રામના ચરણ પખાળ્યા. 5. કવિએ શ્રી રામને કેવા કહ્યા છે? જવાબ: કવિએ શ્રી રામને અશરણે શરણ્ય અર્થાત નિરાધારના આધાર કહ્યા છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. 1. નાવિકે શ્રી રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી? જવાબ: નાવિકે સાંભળ્યું હતું કે શ્રી રામની ચરણ રજનો મહિમા અપાર છે. એમની ચરણ રજના સ્પર્શથી મહિમા અપાર છે. એમની ચરણ રજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે. ઋષિના શાપથી પથ્થર બની ગયેલી અહલ્યા શ્રી રામની ચરણ રજના સ્પર્શથી સ્ત્રી બની ગઈ હતી. આથી નાવિકની મૂંઝવણ એ હતી કે એની હોડી ભલે કાષ્ઠની હોય પણ કાષ્ઠ હોય કે પાષાણ બંને એક જ કહેવાય. એટલે જો શ્રી રામનો પોતાની હોડીમાં બેસાડે તો શ્રી રામની ચરણ રજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જાય તો શું કરવું? એ હોડી તો તેની કમાણીનું સાધન છે અને જો એ જ છીનવાઈ જાય તો શું કરવાનું? વળી એક સ્ત્રી એટલે કે તેની પત્ની તો ઘરમાં છે, તેમાં વળી બીજી સ્ત્રી આવે તો બંનેનું ભરણ પોષણની વ્યવસ્થા પણ કરવી પડે. આથી નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને પોતાની હોડીમાં બેસાડવા તૈયાર છે, પરંતુ શ્રી રામને બેસાડવાની ના પાડી દીધી. હેલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. 2. નાવિકે શો વાંધો ઉઠાવ્યો? જવાબ: નાવિકે શ્રી રામને પોતાની હોડીમાં બેસાડવા વિશે વાંધો ઉઠાવ્યો. નાવિકે એ વાંધો ઉઠાવ્યો કે એ પોતાની હોડીમાં શ્રી રામને નહીં બેસાડે, કેમ કે તેમની ચરણ રજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જશે અને એની આજીવિકાનું સાધન છીનવાઈ જશે. વળી એક સ્ત્રી તો ઘરમાં છે જ ને બીજી લાવીને એનું ભરણ પોષણ કઈ રીતે કરવું એ પણ તેના માટે ચિંતાનો વિષય બની ગયો. 3. વિશ્વામિત્ર નાવિકના વાંધાનો શો ઉપાય સૂચવે છે? જવાબ: વિશ્વામિત્ર નાવિકના વાંધાનો એ ઉપાય સૂચવે છે કે નાવિક શ્રી રામના ચરણોને ગંગાજળથી પખાળે છે, જેથી એમના ચરણમાં સહેજ પણ રજ રહે નહીં અને એની હોડ સ્ત્રી બની ન જાય. 4. નાવિકે શ્રી રામના ચરણ કેમ પખાળ્યા? જવાબ: નાવિકને શ્રી રામને પોતાની હોડીમાં બેસાડવા સામે વાંધો હતો, કારણ કે એને એમ લાગતું હતું કે રામ જો તેની હોડીમાં બેસશે તો એની હોડી પણ અહલ્યાની જેમ સ્ત્રી બની જશે. તેની આ વિમાસણ દૂર કરવા વિશ્વામિત્રે નાવિકને શ્રી રામના ચરણ ગંગાજળથી પખાળવાનું સૂચવ્યું. નાવિકે વિશ્વામિત્રના શબ્દોમાં વિશ્વાસ હતો, આથી નાવિકે શ્રી રામના ચરણ ગંગાજળથી પખાળ્યા. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. 1. નાવિકનું ભક્ત હૃદય. નાવિક ભોળો હતો, તે શ્રી રામનો પરમ ભક્ત હતો. ગંગા નદી પાર કરવા તેની પાસે શ્રી રામ, સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવે છે. સૌએ તેને નદી પાર કરવા જણાવ્યું. નાવિકનું ભક્ત હૃદય વિમાસણમાં મુકાઈ જાય છે. તેણે સાંભળ્યું હતું કે શ્રી રામનો સ્પર્શ થતાં જ પાષાણની અહલ્યા ફરીથી સ્ત્રી બની જાય છે. તેથી તેને ડર લાગે છે કે ક્યાંક તેની લાકડાની નાવ પણ શ્રી રામનો સ્પર્શ પામીને સ્ત્રી ન બની જાય. વળી એક સ્ત્રી એટલે કે તેની પત્ની ઉપરાંત બીજી સ્ત્રીના ભરણ પોષણનો ખર્ચ પણ વધી જાય. વળી તેની નાવ જો સ્ત્રી બની જાય તો તેની આજીવિકા પણ છીનવાઈ જાય. તેથી તે રામને પોતાની નાવમાં બેસાડવા માટે તૈયાર થતો નથી. તેની આ સમસ્યાનો ઉકેલ ઋષિ વિશ્વામિત્ર એ આપે છે કે નાવિકે ગંગાજળથી શ્રી રામના ચરણ પખાળવા અને બધી જ રજ સાફ કરી નાખવી. નાવિકને વિશ્વામિત્ર પર પૂરો વિશ્વાસ હતો અને તે શ્રી રામનો મહિમા જાણતો હતો, તેથી તેણે ભક્તિભાવપૂર્વક શ્રી રામના ચરણ ગંગાજળથી પખાળ્યા. આ નિમિત્તે તેને શ્રી રામના ચરણ પખાળવાની તક મળી.
મિત્રો અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથેને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.